નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એસટી મકવાણા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સહિત 2023ની કલમ 194 મુજબ મેજિસ્ટ્રીયલ હેઠળ ઇન્ક્વાયરી પૂર્ણ કરી અકસ્માત મોતના 53 કેસમાં કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી નિકાલ કરવામાં આવ્યો. છેલ્લા 6 મહિના દરમિયાન ચોટીલા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં પોલીસ દ્વારા મૂકવામાં આવેલા કેસની ઇન્ક્વાયરી હાથ ધરવામાં આવે. જુદી જુદી તારીખો નક્કી કરી સુનાવણી હાથ ધરવામાં આવી. ત્યારબાદ 53 કેસની અકસ્માતજન્ય અથવા શંકાસ્પદ સંજોગોમાં થયેલા મૃત્યુના બનાવોમાં પોલીસ તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા ઇન્વેસ્ટ પેપર, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, પંચનામા, સાક્ષીઓના નિવેદન તથા અન્ય સંબંધિત દસ્તાવેજો તપાસ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. આવા કેસોમાં મૃત્યુનું કારણ અકસ્માતજન્ય કે અન્ય કોઈ ગુનાહિત કૃત્યના પરિણામે થયેલું તે અંગે મેજિસ્ટ્રીયલ તપાસ હાથ ધરવાની જોગવાઈ છે. અનુસંધાને ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા, મૂળી તથા થાનગઢ તાલુકાના કુલ 53 અકસ્માત મોતના કેસમાં મૃતકોના વારસદારો તથા સંબંધિત વ્યક્તિઓને નોટિસ આપી તેમની હાજરીમાં રજૂઆત અને નિવેદનોમાં નોંધવામાં આવ્યા છે. ઉપરાંત કેસને લગતા તમામ દસ્તાવેજી પુરાવા, પોલીસ તપાસના અહેવાલ, મૃત્યુની પરિસ્થિતિ તથા અન્ય સંબંધિત હકીકતોનું તટસ્થ અને વિગતવાર પરીક્ષણ કરવામાં આવ્યું છે. તપાસ દરમિયાન કેસોમાં વધુ તપાસની આવશ્યકતા અથવા શંકાસ્પદ સંજોગો જણાયા હતા. કેસ સંબંધિત પોલીસ અધિકારીને જરૂરી વધુ તપાસ અને અહેવાલ માટે પરત મોકલવામાં આવ્યા. જ્યારે અન્ય કેસમાં ઉપલબ્ધ પુરાવા, દસ્તાવેજ તથા તપાસના આધારે કોઈ ગુનાહિત કૃત્ય અથવા શંકાસ્પદ તત્વ પ્રકાશવામાં આવેલ ન હોવાથી મૃત્યુ અકસ્માતજન્ય હોવાનું પ્રતિપાદિત થયું હતું. આ કલમ 194 હેઠળની કાર્યવાહી પૂર્ણ કરી સંબંધિત અકસ્માત મોતના કેસમાં કાયદેસરનો નિકાલ કરવામાં આવ્યો હતો. કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.